નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના નવા નેસડા ગામમાંથી તાજેતરમાં નવા નેસડા પરાનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા નેસડા પરા વિસ્તારમાં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે નવા નેસડા પરામાં પ્રથમ ચૂંટણીમાં કુલ 8 વોર્ડમાં 6 મહિલા સીટ અને 2 પુરુષ સીટ તેમજ મહિલા સરપંચ સીટ ફાળવવામાં આવી હતી. મહિલા સરપંચની સીટ હોવાના કારણે ગામના વડીલો, આગેવાનો અને યુવાનોએ ભેગા મળી 8 વોર્ડમાં મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્યપદ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં નવા નેસડા પરાના નવનિયુક્ત સરપંચ તરીકે ભીલડીના વેપારી આગેવાન અને સેવાભાવી અને જેઓ અગાઉ ગામના ઉપસરપંચ તરીકે સારી કામગીરી કરી હતી અને આ વિસ્તારમાં સારી લોકચાહના ધરાવતા ચૌધરી દિનેશભાઈ નાગજીભાઈના માતૃશ્રી હેમાબેન નાગજીભાઈ ચૌધરીની પસંદગી કરી બિનહરીફ કરવામાં આવ્યા હતા અને અગાઉ પણ મહિલા ઉપસરપંચને પણ બિનહરીફ જાહેર કરવામાં આવશે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અવારનવાર પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે નવા નેસડા પરા ગામે મહિલાઓના હાથમાં સુકાન આપી સમાજમાં દાખલો પૂરો પાડ્યો હતો.